હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ યુટ્યુબ ચેનલ। આજના વિડીયોની અંદર આપણે ગણિતની અંદર એક ઇમ્પોર્ટન્ટ ટોપિક જોવાના છીએ કે વળતર અને જીએસટી કઈ રીતે શોધી શકાય। આ પ્રકારના દાખલા જો કે આ ટોપિક ધોરણ 8નો છે, પરંતુ બધા વિદ્યાર્થીઓને ઉપયોગી થાય એ પ્રકારનો ટોપિક છે, બરોબર। તો વળતર અને જીએસટી કઈ રીતે શોધી શકાય એ પ્રકારના આજે આપણે દાખલા શીખવાના છીએ। પણ આ દાખલાઓની અંદર કુલ 3 પ્રકારના દાખલા આપણે શીખવાના। એક કે જ્યારે તમને આપણે શું આપી દીધેલું હોય, છાપેલી કિંમત આપેલી હોય, પણ તમને શું ના આપેલું હોય તો કે સર આપણને વેચાણ કિંમત ના આપેલી હોય। શું ના આપેલી હોય? વેચાણ કિંમત। અને એક ત્રીજું હોય વળતર અથવા જીએસટી। તો જ્યારે આપણને છાપેલી કિંમત આપેલી હોય, વળતર આપેલું હોય પણ વેચાણ કિંમત ના આપેલી હોય, વેચાણ કિંમત અને વળતર આપેલું હોય પણ છાપેલી કિંમત ના આપેલી હોય, છાપેલી કિંમત અને વેચાણ કિંમત આપેલી હોય પણ વળતર ના આપેલું હોય, તો આમ કુલ 3 પ્રકારના દાખલા આજના વિડીયોની અંદર આપણે શીખવાના છીએ। તો દાખલા સ્ટાર્ટ કરીએ એના પહેલા આપણે બેઝિક સમજી લઈએ। સૌથી પહેલા વળતર જોઈ લઈએ અને પછી શું જોઈ લઈએ? જીએસટી જોઈ લઈએ। પણ વળતર અને જીએસટી ની બધી જે ગણતરી કરવાની રીત સેમ જ છે, ખાલી બંનેમાં એક જ ફરક છે કે પછી વળતર છે એ બાદ કરવામાં આવે અને જીએસટી ઉમેરવામાં આવે। તો વળતર અને જીએસટી શું છે? તો કે વળતર એટલે સર ડિસ્કાઉન્ટ। શું છે? તો જ્યારે આપણે દુકાનમાં કોઈ વસ્તુ લેવા જઈએ, બરોબર, તો આપણને કહે છે ભાઈ તમને 10% આ વસ્તુ પર, ધારો કે શર્ટ લેવા ગયા તો 1000નું શર્ટ હતું તો તમને કે ભાઈ આના ઉપર તમને 10% વળતર મળશે। તો ખબર પડી કે આપણે એ જે વળતર એ 10% જે ડિસ્કાઉન્ટ છે એ વળતર, તો એ શું થાય તો કે 1000નું શર્ટ હોય તો એમાંથી 10% જેટલા થાય કે 1000 ના 10% 100 રૂપિયા, તો 100 રૂપિયા આપણને શું કરી આપે? ઓછા કરી આપે। અને જીએસટી શું છે? તો આપણને કે ભાઈ આના ઉપર તમને 5% જીએસટી લાગશે, તો ભાઈ 50 રૂપિયા તમને વધારે આમાં ચડશે, તો 1050 રૂપિયા આપણું બિલ થાય, તો જીએસટી ઉમેરવામાં આવે। જીએસટી ટેક્સ છે તો એ શું કરવામાં આવે? તો જે વસ્તુ આપણે ખરીદીએ છીએ એના ઉપર ઉમેરવામાં આવે, અને વળતર જે છે એ શું કરવામાં આવે? તો કે સર બાદ કરવામાં આવે। ક્લિયર છે કે નહીં? તો આટલી વસ્તુ આપણને ખબર પડે। તો હવે એક એક્ઝામ્પલ લઈએ ને એના ઉપરથી આપણે સમજીએ કે કઈ રીતે આપણને શું ના આપેલું હોય તો બધું શોધી શકાય। તો ધ્યાન આપો, સૌથી પહેલા આપણે વળતરને શીખવાનો પ્રયત્ન કરીએ, બરોબર છે? તો ધ્યાન આપો, અહીંયા હું રકમ લખું। હવે રકમમાં ધ્યાન આપો કે શું શું હોય તો કે જ્યારે આપણે દુકાનમાં જઈએ તો વસ્તુ ઉપર ટેગ કે કિંમત લગાવેલી હોય કે ભાઈ આટલા રૂપિયાની વસ્તુ છે, બરોબર છે કે નહીં? તો એ જે કિંમત લગાવેલી હોય એ કઈ કિંમત કહેવાય? તો એની છાપેલી કિંમત કહેવાય, એની મૂળ કિંમત કહેવાય, બરોબર? તો છાપેલી કિંમત, પછી આપણને જે વળતર આપતા હોય એ, અને આપણે શું ત્રીજા નંબરમાં વેચાણ કિંમત કે જે કિંમતે આપણે વસ્તુ ખરીદીએ છીએ, બરોબર? તો સમજો કે ભાઈ કોઈ આપણે શર્ટ લેવા ગયા, એ શર્ટની કિંમત હતી 1000 રૂપિયા, અને એમને કીધું હતું કે અમે શર્ટ ઉપર તમને 10% વળતર આપીશું। કેટલું વળતર આપીશું? 10% વળતર આપીશું। તો તમે વેચાણ કિંમત શોધો। તો એનો મતલબ અહીંયા આપણને છાપેલી કિંમત, વળતર આપેલું છે અને વેચાણ કિંમત શોધવાની છે। તો ધ્યાન આપો કે જે આપણે જ્યારે દુકાનમાં જઈએ તો એ વસ્તુ ઉપર જે પ્રાઇસ લખેલી હોય એ શું કહેવાય? એની છાપેલી કિંમત કહેવાય, એની મૂળ કિંમત કહેવાય। અને એના ઉપર આપણને જે વળતર મળે છે એ એના ઉપર મળે છે। અને હવે આપણે શું શોધવાનું? 10%, અરે સોરી, આપણે શું શોધવાનું? વેચાણ કિંમત, કે જે કિંમતે આપણે વસ્તુ ખરીદીશું એ કિંમત આપણે શોધવાની છે। તો વળતર, જીએસટી બધા દાખલા ગણીએ એના પહેલા હું અહીંયા એક વસ્તુ લખાવું, તમે યાદ રાખો કે જ્યારે તમારે કોના કોના દાખલા હોય કે સર વળતર હોય, પછી નફો ખોટ હોય, કે પછી આ જીએસટી વાળા દાખલા, કોઈ ટેક્સ વાળા દાખલા હોય, તો જ્યારે આ બધા પ્રકારના દાખલા હોય, તમને એમ કહેવામાં આવે કે તમને 10% વળતર આપીશું, 10% નફો થયો, 10% ખોટ ગઈ, કે ભાઈ 10% જીએસટી, કોઈ પણ તમને નફો ખોટ વળતર જે વસ્તુ આપેલું હોય એ વસ્તુ હંમેશા કોના ઉપર શોધવામાં આવે? તો એ વસ્તુ હંમેશા મૂળ કિંમત ઉપર શોધવામાં આવે। હવે મૂળ કિંમતના બીજા કયા નામો છે? મૂળ કિંમત કહી દો, તમે છાપેલી કિંમત કહી દો, એને તમે પડતર કિંમત કહી દો। પડી કે ના પડી ખબર? તો આ બધા એના જ નામ છે। તો ધ્યાન આપો, આપણે કીધું કે તમને અમે 10% વળતર આપીશું, અથવા તો કોઈ જગ્યાએ આપણને તમને એમ કહે કે ભાઈ 10% ખોટ ગઈ, તો આ જે નફો ખોટ જે 10% એ 10% કોઈના નીકાળવા તો પડે કે ભાઈ 10%, પણ કોના 10%? કોના 10% તમે એમને વળતર આપશો? તો એ જે ટકાવારી કાઢવાની હોય કોની નીકળે? હંમેશા મૂળ કિંમતની નીકળે। આ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે કે જ્યારે વળતર, નફો ખોટ, જીએસટી કશાયના પણ જ્યારે તમારે ટકાવારી શોધવાની હોય તો એ હંમેશા કોના ઉપર નીકળે? મૂળ કિંમત ઉપર નીકળે। તમારી જે છાપેલી કિંમત છે, જે તમારી પડતર કિંમત છે, એના તમારે ટકાવારી નીકળે। ઘણા વિદ્યાર્થીઓ શું કરે? રકમની અંદર વેચાણ કિંમત આપેલી હોય, 10% વળતર આપેલું હોય, તો એ લોકો શું કરશે? તો કે વેચાણ કિંમતના 10% ગાડી દેશે, એટલે દાખલો તમારો તદ્દન ખોટો પડે।
આપણે જે ટકાવારી નીકળવાની હોય નફા ખોટ એ બધાની, તો એ કોની નીકળે હંમેશા? એ હંમેશા મૂળ કિંમતની, છાપેલી કિંમત, એની જે વસ્તુ હોય એ વસ્તુની પ્રોપર જે કિંમત હોય એના ઉપર એ નીકળે. ક્લિયર છે કે નહીં? આ યાદ રાખજો. હવે આગળ જુઓ કે આ તો આપણને ખબર પડી ગઈ. હવે અહીંયા આપણી રકમ ઉપર આપણે પાછા આવીએ તો આપણને શું કીધું કે અહીંયા આપણને છાપેલી કિંમત આપી દીધી, વળતર આપી દીધું. હવે એનો મતલબ શું થયો કે જ્યારે આપણે વસ્તુ ખરીદવા ગયા તો એમ કીધું કે વસ્તુની કિંમત કેટલી? તો કે સર વસ્તુની કિંમત 1000 રૂપિયા છે. તો આપણે કીધું કે ભાઈ એના ઉપર વળતર કેટલું આપવામાં આવે? 10%. તો આ 10% વળતર કોના ઉપર આપવામાં આવે? તો કે આ 10% વળતર છાપેલી કિંમત, એ જે ટેગ ઉપર જે કિંમત લખેલી છે એના ઉપર તમને વળતર આપવામાં આવે. તો એની એ કિંમત કેટલી છે? તો કે સર 1000 રૂપિયા. તો એનો મતલબ કે 1000ના 10%, 1000ના 10% રૂપિયા અમે તમને શું કરીશું? કાપીને આપીશું. તો લખો કે ભાઈ અહીંયા મારે શું શોધવું છે? તો કે સર વળતર શોધવું છે. તો વળતર કેટલું થાય? 1000ના 10%. કેટલું વળતર થશે? 1000ના 10%. તો 1000ના 10% કઈ રીતે શોધાય? 1000 ગુણ્યા 10 ભાગ્યા 100. શું થશે? 1000 ગુણ્યા 10 ભાગ્યા 100. તો આ રીતે જ્યારે તમને કસાઈની ટકાવારી શોધવાની કીધી હોય કે 50000ના 5%, તો 50000 ગુણ્યા 5 ભાગ્યા 100. ટકાવારી નીકાળવી હોય તો ભાગ્યા 100 કરવા પડે. ક્લિયર છે કે નહીં? તો ભાગ્યા 100. 0 0 કેન્સલ થઈ ગયા તો કેટલા વધ્યા? 100 રૂપિયા. તો તમારો જવાબ આવ્યો 100 રૂપિયા. તો આ શું મળ્યું? આ મને વળતર મળ્યું. શેમાં મળ્યું? રૂપિયામાં, ટકાવારીમાં આપ્યું હતું. રકમમાં આપણને વળતર આપ્યું હતું, પણ શેમાં આપ્યું હતું? ટકાવારીમાં આપ્યું હતું. તો મેં એને શેમાં શોધી લીધું? તો આપણે એને રૂપિયામાં શોધી લીધું કે જ્યારે આપણે વસ્તુ ખરીદવા ગયા 1000 રૂપિયાની વસ્તુ હતું તો એના ઉપર આપણને 100 રૂપિયા તેવું વળતર આપશે. એનો મતલબ કે વસ્તુ આપણને કેટલામાં પડશે? તો વેચાણ કિંમત બરાબર વસ્તુની છાપેલી કિંમત કેટલી હતી? તો કે સર 1000 રૂપિયા હતા. તો આપણે 1000 રૂપિયા આપવાના ના, એમાંથી શું કરવાનું? એમાંથી 100 રૂપિયા બાદ કરવાના. તો -100. 1000 માંથી 100 રૂપિયા બાદ કરવામાં આવે તો કેટલા આવશે? 900 રૂપિયા. એનો મતલબ કે આપણે દુકાનદારને કેટલા રૂપિયા આપવાના? 900 રૂપિયા. તો આ શું થઈ? વેચાણ કિંમત. તો ખ્યાલ આવે કે ના આવે કે આપણી જે કિંમત હોય છાપેલી કિંમત એમાંથી 10% આપણને ટકાવારી જે વળતર હતી એ ટકાવારીમાં આપ્યું હતું. તો આપણે એ ટકાવારી નીકાળી કે 1000ના 10% તો 100 રૂપિયા થાય. તો મૂળ કિંમતમાંથી 100 રૂપિયા બાદ કરે તો 900 રૂપિયામાં આપણને વસ્તુ પડે છે. તો આપણે 900 રૂપિયા દુકાનદારને આપવા પડે. ક્લિયર? તો આ બેઝિક દાખલો હતો કે ભાઈ કઈ રીતે છાપેલી કિંમતમાં તમને વળતર ટકાવારીમાં આપેલું હોય તો તમે ટકાવારી કાઢીને વળતર રૂપિયામાં શોધી શકો. ક્લિયર છે કે નહીં? હવે હજી તો આગળ આના સિવાય હજી સ્ટેપ બાય સ્ટેપ ઘણા દાખલા શીખવાના. તો એના માટે એક વસ્તુ યાદ રાખવાની કે ભાઈ બુકની અંદર તમને આ બધા દાખલાની અંદર સૂત્ર બનાવીને આપે કે આટલા મૂળ કિંમત ને આટલા ગુણો ભાગ્યા 100 કરો એટલે તમને જવાબ મળી જશે. પણ આપણે અહીંયા તમને કોઈ એક પણ સૂત્ર યાદ રખાઈશું નહીં. આપણે બધા દાખલા એ આપણે ત્રિરાશિની મદદથી શોધીશું. તમને ત્રિરાશિ આવડે તો તમારે કશું જ યાદ રાખવાનું રહે નહીં. ખબર પડે? અને જો તમારે ત્રિરાશિમાં થોડી કચાશ રહેતી તો આપણા ચેનલ ઉપર જે પાઈ ચાર્ટ વાળા તમારે ધોરણ 8 ની અંદર વિડીયો આવે છે, બહુ બધા વિડીયો આપણે અંદર મૂકેલા છે. ધોરણ 8 ના તમે વિડીયો જોશો ગણિતના તો તમને મળી જશે. તો એનાથી તમારી ત્રિરાશિ પાકી થશે. ત્રિરાશિથી શું ફાયદો થાય? જો તમને ત્રિરાશિ આવડતી હોય તો તમારે કોઈ સૂત્રો યાદ રાખવા પડશે નહીં. ક્લિયર છે કે નહીં? અહીંયા વેચાણ કિંમત માટે સૂત્ર તમારે યાદ રાખવાનું નહીં. આપણને ખબર પડે કે ભાઈ મારે આપણે કીધું કે 100 રૂપિયાની વસ્તુ ઉપર લખેલી હતી. હવે એમાંથી 100 રૂપિયા આપણને વળતર મળે છે તો ભાઈ 1000 માંથી શું કરવાના? 100 રૂપિયા બાદ કરવાના. તો 900 મળે. તો આ 1000 શું હતી? તો કે સર છાપેલી કિંમત. 100 શું છે? તો વળતર. તો તમે સૂત્ર બનાવી શકો કે વેચાણ કિંમત બરાબર છાપેલી કિંમત ઓછા વળતર. તો સૂત્ર યાદ ના રાખવાનું હોય તો તમને વ્યવહારિક રીતે પણ ખબર પડી જાય કે ભાઈ સૂત્ર શું બન્યું કે 1000 માંથી 100 રૂપિયા બાદ કરે એનો મતલબ કે વેચાણ કિંમત બરાબર છાપેલી કિંમત ઓછા વળતર. ક્લિયર છે કે નહીં? હવે નેક્સ્ટ બીજી પ્રકારનો દાખલો જોઈએ. હવે જુઓ અહીંયા આપણે રકમ લીધી કે ભાઈ છાપેલી કિંમત 1500 રૂપિયા અને વેચાણ કિંમત 1000 રૂપિયા. તો અહીંયા શું નથી આપેલું? તો કે સર વળતર આપેલું નથી. એનો મતલબ શું થયો? આપણે વળતર શોધવાનું છે. તો જ્યારે વેચાણ કિંમત અને છાપેલી કિંમત આપી દીધેલી હોય અને વળતર શોધવાનું કીધું હોય અને એ પાછું શેમાં? તો કે ટકાવારીમાં. શેમાં કીધું હોય? ટકાવારીમાં. તો આ પ્રકારના દાખલાઓનું સોલ્યુશન કઈ રીતે કરે તો ધ્યાન આપો. સૌથી પહેલા આપણે કહીએ કે ભાઈ છાપેલી કિંમત કેટલી હતી? તો કે સર 1500 રૂપિયા. પણ વેચાણ કિંમત એટલે વસ્તુ આપી કેટલામાં? તો કે 1000 રૂપિયાના. તો એનો મતલબ કે 1500 ની વસ્તુ આપણને 1000 માં આપી. એનો મતલબ કે કેટલા રૂપિયા ઓછા કરી આપ્યા? 500 રૂપિયા ઓછા કરી આપ્યા. તો એનો મતલબ શું થયો કે ભાઈ અહીંયા વળતર કેટલું થયું? તો કે વળતર બરાબર વધારે કિંમત કઈ છે? છાપેલી કિંમત. તો છાપેલી કિંમત ઓછા વેચાણ કિંમત. ક્લિયર? તો છાપેલી કિંમત કેટલી? 1500 ઓછા 1000. 1500 માંથી 1000 જાય તો કેટલા આવે? 500 રૂપિયા. કેટલા આવશે? 500 રૂપિયા. તો આ શું હતું? આ વળતર હતું.
કે ભાઈ તમને 1500 ની વસ્તુ 1000 માં આપી, એનો મતલબ 500 રૂપિયા ઓછા લીધા, તો 500 રૂપિયા શું કાપી આપ્યું? ડિસ્કાઉન્ટ તમને કાપીને આપ્યું. તો 500 રૂપિયા ડિસ્કાઉન્ટ મળ્યું, પણ આ ડિસ્કાઉન્ટ શેમાં મળ્યું? તો કે સર રૂપિયામાં મળ્યું. આ તો બહુ ઈઝી હતું કે ભાઈ તમે છાપેલી કિંમતમાંથી વેચાણ કિંમત તમે બાદ કરી દો તો તમને શું મળી જાય? વળતર મળી જાય. પણ અહીંયા વળતર મારે ટકાવારીમાં શોધવાનું. શેમાં શોધવાનું? વળતર મારે ટકાવારીમાં શોધવાનું. તો જ્યારે વળતરની ટકાવારી કાઢવી હોય તો શું કરવાનું? તો આપણે આગળ જ તમને એક વસ્તુ શીખવાડી કે નફો, ખોટ, ટકા, જીએસટી કે વળતર જે કંઈ વસ્તુ હોય એ બધાની ટકાવારી હંમેશા કોના ઉપર નીકળે? તો કે સર એ બધું હંમેશા મૂળ કિંમત ઉપર હોય. આપણને અહીંયા 500 રૂપિયા વળતર આપ્યું તો એ કોના ઉપર આપ્યું? આ 1500 ઉપર આપ્યું કે 1000 ઉપર આપ્યું? તો કે સર 1500 ઉપર આપ્યું. તો 1500 શું છે? છાપેલી કિંમત. એનો મતલબ આવો થાય કે 1500 ની વસ્તુ ઉપર એમને કેટલા રૂપિયા વળતર આપ્યું? તો કે સર 500 રૂપિયા વળતર આપ્યું. 1500 રૂપિયાની વસ્તુ ઉપર 500 રૂપિયા વળતર આપ્યું. મારે શું જોઈએ છે? મારે ટકાવારી જોઈએ છે. તો પ્રશ્ન પૂછો તો 100% વળતર કેટલું? ટકાવારીમાં કેટલું? જો 1500 રૂપિયા એ 500 રૂપિયા વળતર, રૂપિયામાં એટલું, તો ટકામાં કેટલું? અને ટકા કાઢવા હોય તો પ્રશ્ન શેનાથી પૂછવો પડે? તો કે સર 100% થી પૂછવો પડે. તો ચલો ચોકડી ગુણાકાર કરો. 100 ગુણ્યા 500 ભાગ્યા કેટલા થશે? તો કે સર 1500. તો 0 0 કેન્સલ થઈ જશે. 5 તરી 15 થઈ જશે. તો કેટલા આવશે? 100 ભાગ્યા 3. કેટલા આવશે? 100 ભાગ્યા 3. હવે 100 ભાગ્યા 3 માં તમને જવાબ કેવો મળશે? મિશ્ર પૂર્ણાંક. અંશ મોટો છેદ નાનો, તો મિશ્ર પૂર્ણાંકમાં. તો કઈ રીતે? ધ્યાન આપો. 100 ભાગ્યા 3. 3 તરી 9. 10 માંથી 9 જશે 1, તો 3 તરી 9. 10 માંથી 9 જશે તો 1. અને પૂર્ણાંક બનાવો. તો ધ્યાન આપો. આગળ આવશે 33. 33 પૂર્ણાંક 1/3. કેટલા આવશે? 33 પૂર્ણાંક 1/3. તો આ શું મળ્યું આપણને? ટકાવારી મળી. કોની ટકાવારી મળી? વળતરની. કે વળતર રૂપિયામાં 500 રૂપિયા હતું, પણ મારે એની ટકાવારી જોઈતી હતી. તો એ ટકાવારી કેટલી મળી આપણને? 33.1/3 મળે છે. ક્લિયર થાય કે ના થાય? તો આના માટે આપણે ત્રિરાશિથી પ્રશ્ન પૂછવો પડ્યો કે જો અહીંયા ત્રિરાશિમાં હંમેશા કદી વેચાણ કિંમત ના લેવાય. શું લેવાય? છાપેલી કિંમત. કારણ કે આપણને જે 500 રૂપિયા વળતર મળ્યું કોના ઉપર મળ્યું? તો કે સર છાપેલી કિંમત ઉપર મળ્યું. તો 1500 એ 500 રૂપિયા, તો 100% એ કેટલું? તો એ તમને શું આપશે? તો કે વળતરની ટકાવારી આપશે. ક્લિયર છે કે નહીં? તો પહેલા નંબરમાં આપણે જોયું કે વેચાણ કિંમત કઈ રીતે મળે. બીજા નંબરમાં આપણે જોયું કે વળતરની ટકાવારી, વળતર રૂપિયામાં અને ટકાવારીમાં કઈ રીતે મળે. હવે ત્રીજા નંબરમાં જોઈએ કે જો તમને વળતર આપી દે, વેચાણ કિંમત આપી દે, પણ છાપેલી કિંમત આપેલી હોય નહીં. અને આ બહુ જ ઇમ્પોર્ટન્ટ દાખલા છે. તો જ્યારે આ પ્રકારના દાખલા હોય ત્યારે શું કરવાનું? ધ્યાન આપો. તો હવે જુઓ, આપણે એક રકમ લીધી કે વેચાણ કિંમત છે 900 રૂપિયા, વળતર તમારું છે 10%. તો શું શોધો? છાપેલી કિંમત શોધો. શું શોધો? છાપેલી કિંમત. તો હવે ધ્યાન આપો. અહીંયા આપણને છાપેલી કિંમત આપેલી નથી. હવે વળતર આપેલું. તો મેં જે તમને સ્ટાર્ટિંગમાં કીધું હતું કે વિદ્યાર્થીઓ ઈસી દાખલા છતાં એમાં ભૂલ કરે, એનું કારણ કે ભાઈ અહીંયા 900 રૂપિયા ને 10% આપેલા, એટલે એ લોકો શું કરે? 900 ના સીધા 10% કાઢે અને એ 900 માંથી બાદ કરી દે, જવાબ લખીને આવતા રહે, એટલે દાખલો સીધો ખોટો. કારણ કે આપણે કીધું કે જે વળતર હોય, નફો હોય, ખોટ હોય કે જીએસટી જે પણ હોય એ બધાની ટકાવારી હંમેશા છાપેલી કિંમત ઉપર નીકળે. પણ અહીંયા રકમમાં છાપેલી કિંમત આપેલી નથી, તો પછી 900 ના એટલે કે વેચાણ કિંમતની ટકાવારી શોધાય નહીં. તો શું કરવાનું? તો હવે ધ્યાન આપો. જ્યારે આ પ્રકારની રકમ હોય કે જ્યારે છાપેલી કિંમત જ નથી આપેલી, કે જેની આપણે ટકાવારી શોધતા હતા, તો શું કરવાનું? તો જે વસ્તુ આપેલી નથી, છાપેલી કિંમતની આપણે જરૂર છે, એ નથી આપેલું, તો એ વસ્તુને ધારવાની. શું કરવાનું? તો સૌથી પહેલા તમારે ધારી લેવાનું કે ધારેલી છાપેલી કિંમત. શું ધારેલી છાપેલી કિંમત કેટલી? તો કે 100 રૂપિયા. કેટલા? 100 રૂપિયા. તમારે શું કરવાનું? અહીંયા એ વસ્તુને 100 ધારી લેવાનું. કેટલી ધારી લેવાનું? છાપેલી કિંમત ના આપેલી હોય તો તમારે એને 100 ધારી લેવાનું. હવે આ ધારેલી જે છાપેલી કિંમત છે એના ઉપર હું વળતર શોધી લઉં પહેલા. જો 100 રૂપિયાની વસ્તુ હોય તેમાં 10% વળતર, તો 100 ના 10% કેટલા થાય? તો 100 ના 10% એટલે 10 રૂપિયા. 100 ના 50% એટલે 50 રૂપિયા. 100 ના 1% એટલે 1 રૂપિયો થાય. તમે શોધી શકો કે ભાઈ 100 ના 20%, તો એનો મતલબ કે 100 ગુણ્યા 20 ભાગ્યા 100. 100 કેન્સલ થઈ ગયા તો કેટલા આયા? 20 રૂપિયા. ક્લિયર થાય કે ના થાય? તો અહીંયા પેલા ધારેલી વસ્તુને શોધો કે મારી છાપેલી કિંમત કેટલી? તો કે 100 રૂપિયા. એના ઉપર વળતર કેટલા ટકા મળે? તો કે 10%. તો 100 ના 10% કેટલા થાય? તો કે 10 રૂપિયા. તો 100 માંથી 10 રૂપિયા જાય તો કેટલા આવે? 90 રૂપિયા. એનો મતલબ આ શું મળ્યું? ધારેલી વેચાણ કિંમત. તો આ શું કર્યું સર તમે? તો જ્યારે મને છાપેલી કિંમત ના આપેલી, ધ્યાન આપજો, આવું કયા પ્રકારના દાખલામાં કરવાનું? કે જ્યારે તમને છાપેલી કિંમત આપેલી ના હોય, પછી એ વળતર વાળા દાખલા હોય
કે જીએસટી વાળા દાખલા હોય કે નફાખોરના દાખલા હોય, જ્યારે તમને મૂળ જે પડતર કિંમત હોય, પછી તમારી મૂળ કિંમત હોય, છાપેલી કિંમત હોય, એ જ ના આપેલી હોય તો તમારે શું કરવાનું, એને 100 ધારી લેવાનું અને વળતર નફોખોટ જે કાઢવાનું એના ઉપર કાઢી લેવાનું. તો કે 100 માં 10% વળતર આપો તો કેટલા રૂપિયા થાય? 90 રૂપિયા થાય. 100 ના 20% વળતર કે તો 100 ના 20% વળતર કાઢો તો 20 રૂપિયા થાય. તો કેટલા થશે? 80 રૂપિયા. તો 100 માંથી 10 જાય તો કેટલા આવશે? 90 રૂપિયા. આ મને શું મળ્યું? તો આપણને ધારેલું છાપેલી કિંમત અને વેચાણ કિંમત મળી. આનું શું કરવાનું? હવે આની મદદથી આપણે ત્રિરાશિ મૂકવાની. કઈ રીતે ત્રિરાશિ મૂકવાની? ધ્યાન આપો કે સર વેચાણ કિંમત કેટલી છે? 90 રૂપિયા. અહીંયા મારે શું આપેલું છે? રકમમાં મને વેચાણ કિંમત જ આપેલી. તો ધ્યાન આપો, જો 90 રૂપિયાની વેચાણ કિંમત ઉપર ધ્યાન આપો, જો 90 રૂપિયાની વેચાણ કિંમત ઉપર આપણી છાપેલી કિંમત 100 રૂપિયા હોય, શું હોય? 100 રૂપિયા. મેં એમને કીધું કે જુઓ 90 રૂપિયાની વેચાણ કિંમત ઉપર છાપેલી કિંમત 100 રૂપિયા હોય તો પછી 900 ની વેચાણ કિંમત ઉપર છાપેલી કિંમત કેટલી હોય? આ શું છે? આ બાજુ છાપેલી કિંમત, આ બાજુ શું છે? વેચાણ કિંમત. હંમેશા ત્રિરાશિમાં એક જેવી રાશિ આવે કે ભાઈ વેચાણ કિંમત નીચે વેચાણ કિંમત આવી જોઈએ અને છાપેલી કિંમત નીચે છાપેલી કિંમત આવી જોઈએ. તો મેં પ્રશ્ન પૂછ્યો કે 90 રૂપિયાની વેચાણ કિંમત ઉપર છાપેલી કિંમત 100 રૂપિયા, તો પછી 900 ની વેચાણ કિંમત ઉપર છાપેલી કિંમત કેટલી? આ રીતે ત્રિરાશિ મૂકવાની. તો હવે ચોકડી ગુણાકાર કરો કે 900 ગુણ્યા 100 ભાગ્યા 90, બરોબર? 0 0 કેન્સલ, 9 દાન 90. 100 ગુણ્યા 1000 કરશો, 100 ગુણ્યા 10 કરશો તો કેટલા આવશે? 1000 રૂપિયા. તો આપણને શું મળી ગયું? આ આપણને મળી ગયું છાપેલી કિંમત. શું મળ્યું? છાપેલી કિંમત. તો હવે ખબર પડી કે ના પડી કે છાપેલી કિંમત કે જેની આપણે વળતર કાઢીએ છીએ એ જ કિંમતને આપેલી હોય તો શું કરવાનું? તો સૌથી પહેલા આપણે એને 100 ધારી લેવાના. પછી શું કરવાનું કે જે ટકાવારી આપેલી હોય વળતર એ કાઢી લો. તો 100 માંથી 10 જશે તો 90. આ બંને વસ્તુ કેવી છે? ધારેલી. તો ઉપયોગ કરો એનો ત્રિરાશિ માટે કે વેચાણ કિંમતથી પ્રશ્ન પૂછવાનો કે 90 ની વેચાણ કિંમતે છાપેલી કિંમત 100 રૂપિયા. કારણ કે જુઓ 90 ની વેચાણ કિંમત હોય ત્યારે છાપેલી કિંમત કેટલી હોય? 100 રૂપિયા. તો 90 ની વેચાણ કિંમતે છાપેલી કિંમત 100 રૂપિયા હોય તો મારે તો અહીંયા વેચાણ કિંમત 900 છે, તો 900 ની વેચાણ કિંમત માટે છાપેલી કિંમત કેટલી હોય? તો ભાઈ છાપેલી કિંમત સામે. તો ચોકડી ગુણાકાર કરો તો તમને રકમ જવાબ મળે. ક્લિયર થાય કે ના થાય? તો આ રીતે તમે એક ત્રિરાશિ મૂકો 100 ધારીને તો તમારો જવાબ ઇઝીલી તમને મળી જાય. ક્લિયર થાય કે ના થાય? તો આ હતા વળતરના 3 પ્રકારના દાખલા. ક્લિયર છે કે નહીં? જ્યારે વેચાણ કિંમત ના આપેલી હોય, જ્યારે છાપેલી કિંમત ના આપેલી હોય કે જ્યારે વળતર ટકાવારીમાં ના આપેલું હોય તો કઈ રીતે એનું સાદું રૂપ આપી શકાય. આના સિવાય આની બહાર કશું જ આવે નહીં. ક્લિયર છે કે નહીં? હવે બીજા નંબરમાં જોઈએ જીએસટી વાળા દાખલા જોઈએ. હવે જો આપણે જીએસટી વાળા દાખલા જોવાના છીએ. હવે આ દાખલામાં બહુ વાર નહીં લાગે કારણ કે જે આગળ વળતર વાળા દાખલા જોયા અને જીએસટી વાળા દાખલા એમાં માત્ર રીત તો સેમ જ છે, ખાલી વળતર જે હતું એ બાદ થાય. જીએસટી જે શું છે? જીએસટી એક પ્રકારનો ટેક્સ છે. તો એ ટેક્સ શું થાય? તો તમારી મૂળ કિંમત ઉપર ટેક્સ ઉમેરવામાં આવે. એટલે ત્યાં બાદ કરતા હતા, અહીંયા કિંમત ખાલી ઉમેરવાની, બસ આટલો ફરક, બીજો કોઈ ફરક છે નહીં. ધ્યાન આપો. સૌથી પહેલા આપણને શું કીધું છે? છાપેલી કિંમત 1200 રૂપિયા અને એના ઉપર જીએસટી લાગશે તમારે 10%. તો શું કરવાનું? ધ્યાન આપો. સૌથી પહેલા મારે શોધવાનું વેચાણ કિંમત. તો વેચાણ કિંમત માટે આપણે શું કરવું પડે કે જીએસટી 10% ખરો, પણ કોના 10%? તો કે સર છાપેલી કિંમતના. એનો મતલબ શું થયું? તો અહીંયા શોધો કે ભાઈ જીએસટી શેમાં શોધવાનું છે મારે? રૂપિયામાં. તો એનો મતલબ કે જે 1200 રૂપિયા છે તો એ 1200 ના કેટલા? તો કે સર 1200 ના 10%. કેટલા? 1200 ના 10% કાઢો તો 1200 ગુણ્યા 10 ભાગ્યા 100. 0 0 કેન્સલ થઈ જાય, 12 દાન 120. તો કેટલા આવશે? 120 રૂપિયા. એનો મતલબ શું થયો કે ભાઈ જે જીએસટી એ રૂપિયામાં કેટલું મળ્યું? 120 રૂપિયા. એનો મતલબ એવો થયો કે જે આપણી વસ્તુ જે 1200 રૂપિયાની છે, આપણી છાપેલી કિંમત કેટલી છે? 1200 રૂપિયાની, એના ઉપર તમારે પ્લસ વધારાના 120 રૂપિયા આપવા પડશે. એનો મતલબ કે વસ્તુ તમને વેચાણ કિંમત મળશે કેટલામાં? તો કે વેચાણ કિંમત બરાબર તમારી છાપેલી કિંમત પ્લસ જીએસટી. છાપેલી કિંમતની અંદર તમારે જીએસટી શું કરવું પડશે? ઉમેરવું પડશે. તો છાપેલી કિંમત અમારી હતી 1200 રૂપિયા પ્લસ એના ઉપર 120 રૂપિયા તમને ઉપર વધારો આપવામાં આવશે. તો 0 વત્તા 0, 2 વત્તા 0 એટલે 2, 2 ને 1 3, તો કેટલા થશે? 1320 રૂપિયા. કેટલા થશે? 1320 રૂપિયા. એનો મતલબ એ થયો કે ભાઈ 1200 રૂપિયાની વસ્તુ ઉપર 10% જીએસટી હતું. તો આપણે શું કર્યું? 1200 ના 10% શોધી લીધા એટલે 120 રૂપિયા. તો એમાં શું કર્યું કે જે તમારી મૂળ કિંમત હતી એની અંદર 120 રૂપિયા એડ કરી દીધા. તો વસ્તુ આપણને કેટલામાં મળશે? 1320 રૂપિયામાં મળશે. ક્લિયર છે કે નહીં? ત્યાં જો અહીંયા ખાલી એટલો શબ્દ હોત કે વળતર, તો 10% તો આ રીતે શોધત.
તો 10% શોધીને પછી એને શું કરત, હું અહીંયા જે ઉમેર્યા એની જગ્યાએ શું કરત, બાદ કરત. બસ વળતરમાં અને જીએસટી ટેક્સમાં આટલો ફરક. આ ઉમેરવામાં આવે, પેલું બાદ કરવામાં આવે. ક્લિયર? હવે બીજા નંબરમાં અહીંયા હું લખી દઉં 1320 રૂપિયા. એટલે કે મને અહીંયા એ લોકોએ આપી દીધું હોય, છાપેલી કિંમત આપી દીધી હોય, વેચાણ કિંમત આપી દીધી હોય, પણ એમને ટકાવારી ના આપી હોય, જીએસટી કેટલા ટકા કે કેટલા રૂપિયા લાગશે એ ના આપ્યું હોય તો શું કરવું? તો ધ્યાન આપો. સૌથી પહેલા આપણે જોઈ લેવાનું કે ભાઈ વસ્તુ મને મળે છે, વસ્તુ મને મળશે કેટલામાં? 1320 રૂપિયામાં. અને એની છાપેલી કિંમત કેટલી? તો કે સર છાપેલી કિંમત 1200 રૂપિયા. તો હવે આપણને ખબર છે કે ભાઈ જ્યારે આપણને શું ના આપેલું, જીએસટી ના આપેલું, તો આપણને એટલી તો ખબર પડે કે ભાઈ જીએસટી અહીંયા કેટલું, અહીંયા વધારે કેટલી રકમ ઉમેરવામાં આવી. તો કે ભાઈ જે તમારી વેચાણ કિંમત છે એમાંથી તમે શું કરો, તમારી છાપેલી કિંમત બાદ કરી દો. તો એનો મતલબ કે ભાઈ એનો મતલબ એ થયો કે 1320 ઓછા 1200 રૂપિયા તો કેટલા આવશે? 120 રૂપિયા. એનો મતલબ શું થયો કે આપણી જે વસ્તુ જે છે એ વસ્તુ ઉપર, એ વસ્તુની કિંમત ઉપર 120 રૂપિયા વધારે ઉમેરવામાં આવ્યા. એનો મતલબ કે જે ટેક્સ લગાવવામાં આવ્યો છે કેટલો લગાવવામાં આવ્યો? 120 રૂપિયા. તો મને જીએસટી મળી ગયો, પણ શેમાં મળ્યો? મને રૂપિયામાં મળ્યો. પણ મારે તો શેમાં જોઈએ? મારે જોઈએ ટકાવારીમાં. શેમાં જોઈએ? ટકાવારીમાં. તો ફરીથી એની એ જ વસ્તુ કે જીએસટી નફો ખોટ જે લાગે શેના ઉપર લાગે? તો કે સર એ મૂળ કિંમત ઉપર લાગે. એનો મતલબ કે જે આપણી વસ્તુ હતી છાપેલી કિંમત 1200 રૂપિયાની, એ 1200 રૂપિયા ઉપર તમે ટેક્સ લગાવ્યો 120 રૂપિયા. કેટલો? 120 રૂપિયા. તો પ્રશ્ન પૂછો કે 1200 ની છાપેલી કિંમત ઉપર ટેક્સ કેટલો છે? તો કે સર 120 રૂપિયા. તો અહીંયા આપણી છાપેલી કિંમત, અહીંયા તો છાપેલી કિંમત 1200 રૂપિયા, પણ મારે શું જોઈએ? એ જે જીએસટી છે એની ટકાવારી જોઈએ. તો પ્રશ્ન ટકાવારી માટે શેમાં પૂછવો જોઈએ? 100%. તો જો 1200 ઉપર 120 રૂપિયા જો ટેક્સ લાગે તો 100% એ કેટલો? તો 100% એ કેટલો? હંમેશા જો ટકાવારી શોધ્યો તો પ્રશ્ન કેટલાય પૂછવો પડે? 100% પૂછવો પડે. તો ધ્યાન આપો, ચોકડી ગુણાકાર કરો. 100 ગુણ્યા 120 ભાગ્યા 1200. 2 0 2 0 કેન્સલ. 12 દાન 120 તો કેટલા આયા? 10%. કેટલા આવશે? 10%. એનો મતલબ કે કેટલા ટકા જીએસટી લાગ્યું? તો કે 10%. એનો મતલબ કે ભાઈ સૌથી પહેલા શું કરો, તમારે જીએસટી શોધવું હોય તો પહેલા રૂપિયામાં શોધી લો. તો રૂપિયામાં શોધવા માટે વેચાણ કિંમતમાંથી છાપેલી કિંમત બાદ કરો, મોટી કિંમતમાંથી નાની કિંમત બાદ કરો. તો 120 રૂપિયા આયા. હવે શું કરો? પ્રશ્ન પૂછો કે ભાઈ આ જે ટેક્સ લાગે કોના ઉપર લાગે? તો કે સર મૂળ કિંમત ઉપર લાગે, છાપેલી કિંમત ઉપર. તો જો 1200 ઉપર 120 રૂપિયા હોય તો 100% એ કેટલું? તો 100 એ પ્રશ્ન પૂછો, ચોકડી ગુણાકાર કરો તો તમને ટકાવારીમાં જવાબ મળી જાય. ક્લિયર છે કે નહીં? અને હવે ત્રીજા પ્રકારના ઇમ્પોર્ટન્ટ દાખલા કે ભાઈ જ્યારે આપણને વેચાણ કિંમત આપી દે, જીએસટી ટકાવારીમાં આપી દે, પણ શું ના આપે? છાપેલી કિંમત ના આપેલી હોય ત્યારે શું કરવાનું? ધ્યાન આપો. તો અહીંયા ધ્યાન આપો કે અહીંયા વેચાણ કિંમત 1320 રૂપિયા છે અને જીએસટી ની ટકાવારી કેટલી છે? 10%. છાપેલી કિંમત આપેલી નથી. આપણને ખબર છે કે ભાઈ જીએસટી કે જે વસ્તુની ટકાવારી કાઢીએ કોના ઉપર નીકાળીએ? આપણે છાપેલી કિંમત ઉપર નીકાળીએ. તો પહેલા જ મેં તમને આગળ પણ કીધું હતું કે જ્યારે આપણને કોઈ રકમની અંદર છાપેલી કિંમત જ ના આપેલી હોય તો તમારે 100 ધારી લેવાનું. તો અહીંયા લખો કે ધારેલી છાપેલી કિંમત કેટલી? તો કે એ થશે 100 રૂપિયા. ઓકે, તો પછી એના ઉપરથી ધારેલી શું શોધી લો? વેચાણ કિંમત. શું શોધી લો? વેચાણ કિંમત. હવે અહીંયા ધ્યાન આપજો, અહીંયા છાપેલી કિંમત અને અહીંયા વેચાણ કિંમત શું થાય? તો કે અહીંયા ટેક્સ છે, તો ટેક્સ શું કરવામાં આવે? ઉમેરવામાં આવે. તો 100 રૂપિયાની વસ્તુ ઉપર આજે 10% બાદ નહીં કરવાના, શું કરવાના? ઉમેરવાના. તો મારી વેચાણ કિંમત કેટલી થશે? 110 રૂપિયા. કેટલા થશે? 110 રૂપિયા. તો એનો મતલબ શું થયો કે 100 રૂપિયાની છાપેલી કિંમત ઉપર 10% ટેક્સ લગાવ્યો તો 110 રૂપિયામાં વસ્તુ વેચવામાં આવશે. ક્લિયર છે કે નહીં? તો આ બંને વસ્તુ ધારેલી હતી. શા માટે ધારી હતી? તો કે ત્રિરાશિ મૂકવા માટે. શું ત્રિરાશિ મૂકવા માટે? તો અહીંયા મારે શોધવાનું છે છાપેલી કિંમત. ઓકે, તો આ ધારેલી વસ્તુઓનો આધાર લો. એમને પ્રશ્ન પૂછો કે ભાઈ તમારી જો વેચાણ કિંમત 110 રૂપિયા હોય ત્યારે છાપેલી કિંમત તો 100 રૂપિયા હતી. શું કીધું? 110 રૂપિયાની વેચાણ કિંમત ઉપર છાપેલી કિંમત કેટલી હોય? 100 રૂપિયા હોય. તો અમારી વેચાણ કિંમત તો કેટલી છે? 1320 રૂપિયા છે. કેટલી છે? 1320 રૂપિયા. તો ત્યારે છાપેલી કિંમત કેટલી હોય? ખબર પડી ના પડી? કે જો 110 રૂપિયાની વેચાણ કિંમત ઉપર છાપેલી કિંમત 100 રૂપિયા હોય તો પછી 1320 રૂપિયા એટલે જે આપણી રકમ છે ત્યારે છાપેલી કિંમત કેટલી હોય? એટલે આ જે બે વસ્તુ ધારીએ છીએ શેના માટે ધારીએ છીએ? આપણે ત્રિરાશિમાં પ્રશ્ન પૂછવા માટે. ક્લિયર? ચોકડી ગુણાકાર કરો. 1320 ગુણ્યા 100 ભાગ્યા કેટલા થશે?
110 રૂપિયા. 0 0 કેન્સલ થઈ ગયા. 11 એકા 11. 3 માંથી 1 જશે તો 11 દુ 22 ને અહીંયા આવશે 0. તો કેટલા આયા? 120 ગુણ્યા 10 તો કેટલા આવશે? 1200 રૂપિયા. ક્લિયર છે કે નહીં? 1200 રૂપિયા. તો અહીંયા તમને શું મળી ગયું? છાપેલી કિંમત. તમે આ વિડીયો એકદમ શાંતિથી જોશો ને આવા નવા બીજા દાખલા પ્રેક્ટિસ કરશો તો આ પ્રકારના દાખલાની અંદર કોઈ કન્ફ્યુઝન રહેશે નહીં. ક્લિયર છે કે નહીં? અને આના સિવાય તમને જો કોઈ દાખલામાં કન્ફ્યુઝન લાગતું હોય તો તમે નીચે કમેન્ટમાં જણાવો, તો એ દાખલાઓ તમને આપણે અલગથી વિડીયો બનાવીને શીખવાડીશું. ક્લિયર છે કે નહીં? તો જ્યારે છાપેલી, મેઇન ધ્યાન ક્યાં રાખવાનું કે જ્યારે છાપેલી કિંમત ના આપેલી હોય, છાપેલી કિંમત ના આપેલી હોય તો તમારે એને 100 ધારીને પછી ગણતરી કરવાની. ક્લિયર છે કે નહીં? બરોબર. તો આજના વિડીયોની અંદર આપણે વળતર ને જીએસટી વાળા દાખલા જોયા. બરોબર. આના સિવાય જો તમે કંઈ શીખવા માંગો છો તો કમેન્ટ કરીને જણાવો. બાકી મળીશું નેક્સ્ટ વિડીયોમાં. બાય.